વડોદરા શહેરમાં પૂરમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું તેનો કોંગ્રેસ વિરોધ નોંધાવ્યો। 3 દિવસ પહેલા કલેક્ટર કચેરીએ મહિલાઓને લઈને ગયા હતા। આર્થિક સહાય વડોદરાના ઘણા લોકો વંચિત રહ્યા છે। સભ્ય બનવા માટે કરી ભાજપના લોકો જાય છે, પરંતુ કીટ આપવામાં નથી આવી। મદદ તો લાગ્યા નહીં, હવે સભ્ય બનાવવા નીકળ્યા। સહી ઝુંબેશ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી। આગામી 12 તારીખે જનાક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સયાજીનગર ગૃહ ખાતે આવશે અને રેલી સાથે કલેક્ટર કચેરી જશે। પૂરા અસરગ્રસ્તોને સહાય વિતરણ કરવામાં આવી નથી, તેને લઈને કોંગ્રેસ વિરોધ નોંધાવશે। તે લોકોએ જીવ ગુમાવ્યા, તેને પણ 25 લાખની માંગણી કરી હતી, તે પણ નથી કરી। એ તો છોડો, એમના પરિવારને કોઈ ભાજપના અધિકારીઓ મળવા નથી ગયા। આજે મુખ્યમંત્રી આવ્યા, ગૃહ રાજ્યમંત્રી આવ્યા, પરંતુ કોઈ સહાય કરવામાં આવી નથી। ઠેર ઠેર વડોદરા શહેરમાં બેનરો લાગ્યા છે। અનેક મંડળોએ ભાજપના નગર સેવકોને પ્રવેશબંધી લગાવી છે। અમારા પ્રમુખભાઈ ઋતિકભાઈ, અમારા બધા આગેવાનો, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા, આપના માધ્યમથી વડોદરા શહેરને અમે જણાવવા માંગીએ છીએ કે આ રેલી શાની રેલી છે, શાના માટેની રેલી છે। જન આક્રોશની સાથે સાથે લોકોની વેદનાની રેલી છે। જે રીતે આ વડોદરા શહેરની અંદર સરકાર સર્જિત પૂર આવ્યું અને સરકાર સર્જિત પૂરની અંદર જે લોકો ઘર વિહોણા બી થઈ ગયા, બધો માલ સામાન જતો રહ્યો એમનો, સારા ઘરના લોકો, જે લોકોએ 50 લાખ રૂપિયા, કરોડના ઘરો છે, એમને એક માળ ઉપર પાણી આવી ગયું। એમને ના દૂધ મળ્યું, ના ખાવાનું મળ્યું, ના સિનિયર સિટીઝનોને દવા મળી, કશું નહીં મળ્યું અને હેરાન થયા। વીજળી કાપી નાખી અલગ, ફોન કર્યા તો ફોન ના ચાલે, ફાયર બ્રિગેડમાં ફોન કરે તો ત્યાંથી કોઈ મદદ ના મળે। આ તમામ બાબતોથી લોકો હેરાન થઈ ગયા, ત્રસ્ત થઈ ગયા। અને જ્યારથી સરકાર આવી છે ત્યારથી આ પહેલો સરકાર સર્જિત પૂર નથી, પણ વારંવાર 2, 4, 5 વખત 30 વર્ષમાં પૂર આવી ચૂકેલા છે અને જેના લીધે લાખો કરોડો રૂપિયાનું નુકસાન થાય છે। ગાડી જોઈએ તો સ્કૂટરના લગભગ લાખ સ્કૂટર બગડી ગયા છે, કારો જોઈએ તો 50,000 કારો બગડી ગઈ છે, જે ડૂબી ગઈ હતી। આ તમામ બાબતોને લઈને અમારા ગુજરાત પ્રદેશ પ્રમુખભાઈ શક્તિસિંહભાઈ, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાભાઈ, અમારા એઆઈસીસીના મુકુલ વાસનિકજી આવી રહ્યા છે। 12મી તારીખે અમારી રેલીનું આયોજન છે। અમારી રેલીમાં અમે ફક્ત એટલું જ કહીએ છીએ કે તમારા વડે આ નુકસાન જે થયું હોય એનો મજાક ના બનાવો। જેવું જ રેલી પતી અરે જેવું જ એ પૂર પત્યું, તરત જ નીકળી પડ્યા ખેસ પહેરીને। શું કહે છે? કેશ ડોલ આપીશું। તમે કેશ ડોલ આપો છો? તમારી સરકાર છે, તમે કીટ આપો છો તો તમારા કાર્યકર્તાઓને આપો છો? ખરેખર જો સરકાર હોય તો બધાની સરકાર હોય, પર્ટિક્યુલર વ્યક્તિની ના હોય। અને એટલા જ માટે તમે જુઓ, આ શાસનની અંદર જે ભ્રષ્ટ કમિશનર અહીંયાથી ગયા, જેને ગોલ્ડ મેલ કહેતા હતા, એ જ વ્યક્તિને ફરી લઈ આવ્યા અહીંયા શહેરને। આ વડોદરા શહેરને વિકાસની દ્રષ્ટિએ નહીં પણ વિનાશની દ્રષ્ટિએ બધા બેઠેલા છે। ભ્રષ્ટાચાર એટલો ખદબદી ગયો છે કે સામાન્ય માણસને પણ કામ કરાવવું હોય તો એ થઈ શકતું નથી। કોઈ કહેતું હોય ગરીબ માણસ તો શું ટેક્સ આપે છે? ગરીબથી છેવાડાનો માણસ પણ ટેક્સ આપે છે। એ જીએસટીના દ્વારા હોય, પાણી માટે પાણીનોમાં હોય, ડ્રેનેજ માટેનો ટેક્સ આપી રહ્યો છે। આ પ્રમાણેની જે તમારી વ્યવસ્થા છે, 100 રૂપિયા, 60 રૂપિયા ને 2500 રૂપિયા, એ તમને મજાક નથી લાગતું? તમે બજેટની અંદર 1 કરોડ રૂપિયા ફંક્શન માટે મૂકો છો અને 5, 7 કરોડ રૂપિયા ખર્ચો કરો છો, તો શરમ નથી આવતી તમને? આ ગરીબ માણસ ઉપર તમારું એ છે। પેલા ભાઈ આવ્યા તો કોરોના કાર્પેટ લગાવી ગયા વડોદરા શહેરમાં। આ વૃક્ષો જુઓ તમે, આ બધા ગંદી હવા ફેંકી રહ્યા છે, વારંવાર કહેવા છતાં નથી તૂટતા। વડોદરા શહેરમાં રોડ લાઈન તોડીને ગયા, એના પૈસા કોર્પોરેશન ભરી રહી છે। આ તમામ બાબતો, એક બાબત નહીં, હરણીની અંદર 12 છોકરાઓ, 2 શિક્ષિકાઓ ઓફ થઈ ગઈ, એના પૈસા વળતર નથી આપ્યો હજુ સુધી। વાર્તાઓ મોટી અને બધા જ એમના કાર્યકર્તાને એમના નેતાઓ જ મળેલા છે અંદર। આવી જ રીતે આ પૂરની અંદર બી માલે તુજારોને જે જગ્યા આપી દીધી, રૂપારેલ કાસ, ભૂકી કાસ, મસીહા કાસ જે દબાઈ દીધા છે, વિશ્વામિત્રીની અંદર એન્ક્રોચમેન્ટ થઈ ગયો છે,
એ ઝોન જાહેર કરી અને બિલ્ડિંગ પરમિશનો આપી દીધી છે, જેના લીધે આ વડોદરા શહેરનો કરોડો રૂપિયા નુકસાન થયું છે. એની ભરપાઈ જે અધિકારીએ એ ઝોન કર્યો એ અને જે નેતાએ કરાવ્યો એ, રૂપારેલ કાસ ઉપર જે નેતાએ દબાણો કરાવ્યા છે અને જે અધિકારીઓએ એમને સાથ આપ્યો છે એ તમામ અધિકારીઓ ઉપર એક્શન થવી જોઈએ અને વળતરના રૂપે લોકોના ઘરમાં એટલો વળતર મળે કે એ બચારો ઊભો થઈ શકે. નાના વેપારીઓ જે પાયમાલ થઈ ગયા છે, જેમને ગોડાઉનની અંદર બધું સડી ગયું છે, જીઆઈડીસી જેવી કંપનીની અંદર બધું નુકસાન થયેલું છે, એ તમામને બેઠું કરવા આ સરકાર નહીં માને તો અમે લોકો રેલી મારફતે અમારી રજૂઆત અમારા નેતાઓ વિધાનસભામાં બી કરશે અને લોકસભામાં બી કરશે. પણ આ વળતર એટલા માટે જરૂરી છે કે સરકાર રચિત આ પૂર આવ્યું છે અને એના લીધે આ વડોદરા શહેરનું નુકસાન થયું છે, જેથી સરકારે આની ભરપાઈ કરવી જોઈએ. એ સમજીને આગળ વધીશું. અમે અમારી રેલી 12 તારીખે બપોરે 1 વાગે અહીંયાથી નીકળશે અને અહીંયા સયાજી નગર ગૃહ પર પાસે રહી જઈશું અને ત્યાંથી ચાલતા ચાલતા અમે લોકો કલેક્ટરને આવેદનપત્ર આપીશું. અમે અમારું આવેદનનો મુખ્ય સૂત્ર એ છે કે ભરપાઈ કરો, લોકોને બેઠા કરો અને વળતરનો મજાક ના બનાવો અને કીટ આપવું હોય તો વડોદરા શહેરના તમામ નાગરિકોને જેને જરૂર છે એને આપો. એ માંગણી સાથે અમે આગળ વધીશું.